સાવરકુંડલામાં સેવાનો સૂર્યોદય. મમતા ઘર દ્વારા 100થી વધુ બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ. શિક્ષણ અને સંસ્કારનો મહાયજ્ઞ. મમતા ઘરના વાર્ષિકોત્સવમાં બાળકોનું થયું સન્માન. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ જોઈ રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો સાવરકુંડલાના અંબિકા સોસાયટી વિસ્તારમાં કાર્યરત મમતા ઘર સંસ્થા દ્વારા આજે એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી શિક્ષણ અને સેવાના માધ્યમની સમાજમાં નવો ચીલો તાતરતી આ સંસ્થાએ ફરી એકવાર જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં આશાનું કિરણ જગાવ્યું છે. મમતા ઘર સંસ્થા અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારના આર્થિક રીતે નબળા અને શિક્ષણથી વંચિત રહેલા 100થી વધુ બાળકોને દત્તક લઈને તેમને વિનામૂલ્યે શિક્ષણ, પૌષ્ટિક ભોજન અને આશ્રય પૂરું પાડી રહી છે. આ ઉપરાંત સદગુરુ સેવા ટ્રસ્ટના ઉપક્રમે 245 બાળકોને દરરોજ સાંજે 5 કલાકે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોની શિક્ષણની સાથે સાચા સંસ્કારનું ભાથું પીરસવાનો છે. વાર્ષિકોત્સવના ભાગરૂપે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કીટ, નોટબુક, સ્કૂલ બેગ, શિલ્ડ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના નિર્દોષ ચહેરા પરથી ખુશી અને સ્મિત આ સેવા કાર્યની સફળતાની સાક્ષી પૂરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક સંતો, મહંતો, સામાજિક આગેવાનો અને પત્રકાર મિત્રોની ગરિમામય ઉપસ્થિત રહી હતી. તમામ મહાનુભાવોએ સંસ્થામાં આ સેવા કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. સમગ્ર અમરેલી જિલ્લામાં મમતા ઘર દ્વારા કરવામાં આવતી આ નિસ્વાર્થ સેવાઓ લોકચાહનાનું કેન્દ્ર બની છે. સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટ અને મંજુલાબેન દુધરેજિયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ આ સંસ્થા શિક્ષણ અને સેવાનો અવિરત યજ્ઞ ચલાવી રહી છે, જેના પરિણામે આજે અનેક બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. મારું નામ દુધરેજિયા મંજુલાબેન છે. મમતા ઘર અમે 11/6/2024 રોજ ચાલુ કર્યું છે. 2 વર્ષ થયા છે. આજે એનો વાર્ષિક ઉત્સવ છે. આ મમતા ઘરમાં મા બાપ વિહોણા બાળકોને અમે રાખીએ છીએ. મા કે બાપ ન હોય એવા બાળકોને રાખીએ છીએ. એમાં સૌથી વધુ છે અને બાળકો નિઃશુલ્ક ટ્યુશન ક્લાસમાં 1 ધોરણથી 8 ધોરણ સુધીના બાળકોને અમે 200થી 250 બાળકો આવે છે અહીંયા ક્લાસમાં. એ લોકોનું ફ્રી ટ્યુશન છે. એના માટે શિક્ષકો રાખવામાં આવે છે. એનો તમામ પગાર અમારા તરફથી ચૂકવવામાં આવે છે. હું ગવર્મેન્ટ જોબ કરું છું. મારા માતા પિતાની ઈચ્છા હતી, મારું પણ સપનું હતું કે મારા બાળકોની સેવા કરવી છે. એના માટે અમે આ ચાલુ કર્યું છે. હું મારા માતા પિતાને એક જ સંતાન છે. મારા માતા પિતાએ એવું જ કીધું છે કે તારો તમામ પગાર કદાચ વપરાઈ જાય તો પણ આ બાળકોની માટે વાપર છે, જરૂર પડે તો અમને વપરાય છે. આવી એમની ભાવનાથી અમે ચાલુ કર્યું છે અને અત્યારે અમે સરસ રીતે ચાલુ રહી છે. મારું નામ રાવળ અલ્પા છે. હું કવિશ્રી નટુભાઈ રાવળની દીકરી છું. મોદી હાઈસ્કૂલમાં સેવા આપું છું અને આ મમતા ઘર 2 વર્ષ પહેલાં શરૂ થયું ત્યારથી એમની સાથે જોડાયેલી છું. શરૂઆતના ગાળામાં થોડોક સમય મેં પણ સેવા આપેલી, પણ નિઃશુલ્ક એક સારામાં સારી પ્રવૃત્તિઓ થાય છે. મારું નામ દેવમોરારી પ્રગતિ કપિલભાઈ છે. હું 9મા ધોરણમાં ભણું છું. મમતા ઘર છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કાર્યરત છે. હું અહીંયા નિયમિત ટ્યુશન આવું છું અને મારા ફઈ કોઈ પણ કાર્યક્રમ રાખે એમાં હું ઉત્સાહભેર ભાગ લઉં છું.